ભેળ, દાબેલી, સમોસા કોઈપણની ઉપર ડેકોરેશનમાં સર્વ કરવા માટે આપણે આ સેવનો ઉપયોગ કરી શકીએ છીએ. સેવ જે લારી પર મળે છે તેવી જ એકદમ બને છે. તો આજે આપણે આની રેસીપી જાણીશું, તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે સેવ માટે ઝીણો ચણાનો લોટ લીધો છે જે 2 કપ છે અને મેં એને પહેલેથી જ ચાળી લીધો હતો. તો હવે આપણે આમાં મીઠું ઉમેરશું અને 2 ચમચી તેલની ઉમેરીશું. મેં આ ચમચીના માપથી 2 ચમચી તેલ ઉમેર્યું છે. આ ચમચી 15 mlની છે, આવી રીતે, એટલે કે ટોટલ 30 ml તેલ ઉમેર્યું છે. અને હવે આપણે આને વ્યવસ્થિત મેળવી લઈએ એકદમ. પછી જ આપણે પાણી ઉમેરી અને લોટ બાંધીશું. વ્યવસ્થિત એકદમ મેળવી લઈએ, એકદમ બરાબર હલાવી લઈએ. અને હવે આપણે પાણી ઉમેરશું. આપણે આ લોટને કઠણ નથી રાખવાનો, એકદમ ઢીલો રાખવાનો છે. તમને હમણાં બતાવું કે આપણે કેટલો ઢીલો લોટ રાખીશું. જો આવી રીતે તમે જોઈ શકો છો કે મેં એટલો ઢીલો લોટ રાખ્યો છે. આપણે આને જરાય કઠણ નથી રાખવાનો. અને હવે આપણે આને વ્યવસ્થિત 2-3 મિનિટ આવી રીતે ફેટી લેવાનો છે. અને આમાં અડધા કપથી પણ ઓછું પાણી આપણે જોયું છે. અને તમે જોઈ શકો છો કે 2-3 મિનિટ ફેટવાથી આવી રીતે એનો કલર પણ કેટલો બદલાઈ ગયો છે. તો લોટ આપણો વ્યવસ્થિત તૈયાર છે. આવી રીતે મેં સંચો લીધો છે અને આ આપણી જારી છે. આપણે કઈ લેવી તે જોઈ લઈએ. આવી રીતે જે 0 નંબરની છે, એક આવી રીતે ગાંઠિયાની છે, તે આપણે નથી લેવાની. અને આમાંથી પણ આ એકદમ ઝીણી છે તે જ આપણે લેશું. આ જારી તો આપણે સેવ બુંદીમાં ઉપયોગ થાય છે. હવે આના ઉપર તેલ લગાવી લઈએ અને પછી આપણે અંદર પણ તેલ લગાવી લેશું. તો મેં અંદર પણ તેલ લગાવી લીધું છે. હવે આપણે આમાં આપણો લોટ ઉમેરીએ. તો આવી રીતે આપણે બધો લોટ આની અંદર ઉમેરી દેવાનો છે. અને મેં બીજી બાજુ ગેસ ઉપર ધીમા ગેસે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે કે આપણે આ પ્રોસેસ પૂરી થાય તો આપણું તેલ ગરમ થઈ જાય. આવી રીતે બધો લોટ આમાં ભરી લેવાનો છે. અને આ સેવને તમે ગમે તે ચાટમાં ઉપયોગ કરી શકો છો. અને આ સેવ એકદમ બહાર જેવી જ બનશે. અને આ સેવ ટમેટાના શાકમાં બિલકુલ ઉપયોગ નહીં કરતા. આવી રીતે આપણે ચેક કરી લેવાનું છે કે આપણું તેલ થયું છે કે નહીં. તરત જ જો આપણો લોટ ઉપર આવે તો આપણું તેલ ગરમ હોય. હજી લોટને વાર લાગે એટલે તેલ ગરમ નથી. થોડીક વાર આપણે આને થવા દઈએ. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે સેવ પૂરી લઈએ. તો એક વખતમાં જેટલી આવે એટલી આપણે પૂરતા જઈએ. અને આ સેવ ઝીણી હોય છે એટલે એને ચડતા જરાય વાર નથી લાગતી. તરત જ આમાંથી જો બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે આપણે હવે આને પલટાવીએ. પાછા થોડા બબલ્સ ઓછા થાય એટલે આપણે આને તરત જ કાઢી લેશું. હવે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને કાઢી લઈએ. ભેળ, દાબેલી, મસાલા પૂરી, કોઈ પણ વસ્તુમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ. અને હવે આપણે આવી રીતે એક એક કરી અને બધી સેવને પછી આપણે બનાવી લેશું. આવી રીતે વ્યવસ્થિત આપણે બનાવી લેવાની છે. જો તમે આને સેવ ટમેટાના શાકમાં ઉમેરશો તો તમારું શાક, હવે આને પલટાવી આવી રીતે, એકદમ પીંડો થઈ જશે અને વ્યવસ્થિત નહીં બને. એના માટે જે સેવ બુંદીની જારી હતી તેનાથી જ તમારે સેવ બનાવવી. તો હવે આપણી સેવ એકદમ ચડી ગઈ છે. આપણે તેલ બહુ થઈ ગયું છે તો ગેસ થોડોક ધીમો કરી લઈએ. હવે આને કાઢી લઈએ.
તો હવે હું બધી સેવ આવી રીતે બનાવી લઉં છું. તો મેં બધી સેવ બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેવી સરસ ઝીણી સેવ આપણી એકદમ તૈયાર થઈ છે. તો તમને ખાતરી જ હશે કે બજારમાં જે દરેક ચાટ મળે છે તેમાં આ જ સેવનો ઉપયોગ થાય છે. અને તમને જો અમારી આ સેવની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી મારી નવી રેસીપી તમને તરત જ મળી રહે.